ભાવનગર દરબાર આતા બાપુ ગોહિલ ભગવતી આઈ ખોડિયારનું ભજન કરે દિવસ સૂર્યને માને પૂજા પાઠ કરવા પધારે સાહેબ. પણ એક દી માને એમ થયું કે લાવ ભાવનગર દરબારની મારી કસોટી કરવી છે. ભાવનગર દરબાર મારી માતાજી ખોડિયારના આશરે આવે આવે. માતાજી મારી ખોડિયાર રાજ પર નાટી દે. બરાબર માતાજી જગદંબા આઈ ખોડિયારના દરબારની માલિકા આવ્યા. જ્યાં બે હાથ જોડી ભગવતી માં ખોડિયારને પ્રાર્થના કરે છે સાહેબ. બે માલધારીના દીકરા આવ્યા કે મહારાજ મહારાજ ગજબ થઈ ગયો કે હું છું ભાઈ. ફાફડા ફાફડા થઈ ગયા. અને આતા બાપુ ગોહિલ ને એટલું કીધું કે દરબાર આપણી સિંહની માલિકા ક્યાંકથી સિંહ આવી ગયો છે અને અમે ગાય માતાજીના ધણ સારતા હતા અને મારી ગાયમાં મહારાજ એ સિંહ પીડ્યો છે. મહારાજ મહારાજને જટ કરો એને બસાવી લો. મહારાજ મારા બસડાનું દૂધ ભાણાની મારી પાછી પી જશે. મહારાજ સાહેબ એ ભાવનગર દરબાર આતા બાપુ ગોહિલ ભગવતી આઈ ખોડિયારને તણ તાજમ કરીને એટલું કીધું કે માં મારી મને માફ કરજે. પણ હે ભગવતી મારો ક્ષત્રિયનો ધર્મ ગાય માતાજીની વાર કરવી મારો ધર્મ છે. માં મારી તારા પૂજા પાઠ મારી અધૂરા મૂકીને જાવ છું. મારી ખોડિયાર તું મારી ભેળી રહેજે. આટલું ગઈ અને ઘોડાની માથે પલાળ મારી એ બગડતા ધમા ધમા બગડતા ધમા ધમા એમ કહેવાય છે કે ડુંગર ગાળીની માલિપા નીકળ્યા સાહેબ. હું ગાય માતાજી ઓલો પાછળ પાછળ સિંહ જાય એની વાહે મારા ભાવેણા ના દરબાર આતા બાપુ ગોહિલ એની પાછળ જા. ગાય માતાજી અદ્રશ્ય થઈ ગયા, સિંહ અદ્રશ્ય થઈ ગયો. આતા બાપુ ગોહિલ ને એમ થયું ત્યારે એ બાપા હું છું કોઈ ભૂત પ્રેત છે કોઈ કામણ કર્યા છે. પાછા ના એવો વિચાર કરે કે ના એવું તો ન હોય કે મારી ભલી તો ભગવતી મારી ખોડિયાર છે. સાબી નજર કરે મેરાન વગડાની માલિકા કોણ હોય પણ 80 વર્ષના ડોશીના રૂપની માલિકા માતાજી જગદંબા આઈ ખોડિયાર ધણ પાણાનો માળીંગો કરી અને લાપસીના આંધણ મૂકી ભગવતી લાપસી હલાવે છે સાહેબો. આયા બાપુ ગોહિલ મારી ખોડિયાર હામાં હાલતા થાય. ડોશીમાં મારી આવા શું કરો છો? આપણા વેરાન વગડાની માલિકા કે ભાઈ માતાજીની લાપસી બનાવું છું. પણ માં તમે લાપસી બનાવો છો પણ મારી તમારી પાસે વેકરો લઈ અને તમે મુઠીએ માલિકા વેકરો નાખો છો. મારી આ લાપસી કોણ ખાશે? કે ભાઈ આ લાપસી મારી ખોડિયાર જમશે પછી હું તમે પણ મારી તમે તો વેકરો નાખો છો. કે હા મને ખબર છે કે મારી જાણવા છતાં કે હા ભાઈ મારે એક એવી ટેક છે કે શેની ટેક છે
હે કે શેની ટેક છે સાહેબ માતાજી જગદંબા ખોડિયાર બોલે કે ભાઈ કોઈ 32 લક્ષણો પુરુષ મળે અને ઈ પુરુષ આવી આ ખોડિયારના ખોળે જો માથું ચડાવે ને તો મારી ટેક પૂર્ણ થાય ને આ ટેક મારી પૂર્ણ ન થાય એવો પુરુષ કોઈ મળતો નથી અને મારી ટેક કઈ પૂર્ણ થતી નથી પણ એક છે કે કોણ બરાબર એક છે કે કોણ કે ભાવનગર દરબાર આવે ને કદાચ જો એનું માથું ચડાવે ને હે ખોડિયારના ખોળે તો એ માથું ચડાવે ને તો મારી ટેક પૂર્ણ થાય ને દુનિયાની મારી પર કોઈથી મારી ટેક પૂર્ણ ન થાય કે મારી ભાવનગર દરબાર આવીને માથું ચડાવે તમારી ટેક પૂર્ણ થઈ જાય કે હા કે માં જે હું તમારી સામે ઉભા ને એ ગંગા જળિયા ગોહિલ આતાભાઈ ગોહિલ હું પોતે આવું આતા બાપુ ગોહિલ બોલ્યા સાહેબ માતાજી 80 વર્ષના ડોશીના રૂપની માલિપા માં ઉભા થઈ અને આતા બાપુના હાથ ફેરવા મળ્યા કે દરબાર જેથી દેશને આઝાદી મળી સાહેબ પહેલા 18 પાદર આપણા ભાવનગર દરબાર હે પહેલા સાહેબ ઈ ગોહિલ